સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે, રાજ્યમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે। મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે। મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે। મુખ્યમંત્રીએ હાઈકમાન્ડના નિર્ણયની જાણકારી આપી। પક્ષની સૂચનાથી તમામ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે। મંત્રીઓ રાજીનામા આપીને રવાના થઈ ચૂક્યા છે। જેપી નડ્ડા સાંજે 7 વાગે ગુજરાત આવશે તેવી મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી રહી છે। નડ્ડાના આગમન બાદ ફરી એક વખત બેઠકોનો દોર યથાવત રહેશે। જગદીશ વિશ્વકર્મા સહકાર મંત્રી તરીકે તેમજ પ્રદેશ અધ્યક્ષ તરીકે આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગર પહોંચશે। રાત્રે 8 વાગે રાજ્યપાલના આગમન બાદ મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। રાત્રે 9 વાગે આ રાજ્યપાલ સાથેની બેઠકનું આયોજન થયું હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। 17 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। પરંતુ તેની વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। પક્ષની સૂચનાથી તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે અને તમામ મંત્રીઓના રાજીનામા બાદ તમામ મંત્રીઓ ત્યાંથી હવે રવાના થઈ ચૂક્યા છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ પાસે ફરી એક વખત જોડાઈએ છીએ આ જ વિષય પર વાતચીત કરવા માટે। સોનલ, સતત આ રાજકીય પક્ષ એટલે કે સત્તા પક્ષ સરપ્રાઇઝ આપવા માટે જાણીતો છે। વધુ એક વખત સરપ્રાઇઝ આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। જી તોરલ, નવા મંત્રીમંડળના વિસ્તરણની જો વાત કરીએ તો તે પ્રક્રિયા જે છે તે કરવા માટે થઈ અને જે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ જે છે તે ગઈકાલે રાતથી જ ગાંધીનગર ખાતે આવી ચૂક્યા છે। સર્કિટ હાઉસ ખાતે તેમનું રોકાણ છે અને સવારે તેમણે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે અને તે અંતર્ગત જ જે આજે મંત્રીમંડળની બેઠક મળી હતી, મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી અને તેમણે જે સૂચના હાઈકમાન્ડ તરફથી મળી હતી તે તેમણે આગળ પહોંચાડી હતી અને તે અંતર્ગત તમામ જે મંત્રીઓ છે તેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, મૂકી દેવામાં આવ્યા છે અને નવા મંત્રીમંડળની રચના પહેલાની જે આ રૂટીન પ્રક્રિયા ગણાય છે તોરલ, કે જ્યારે નવી કેબિનેટની રચના કરવા જઈ રહ્યા હોય ત્યારે તે અગાઉ તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે મુખ્યમંત્રી છે તે રાજ્યપાલને આ જે યાદી છે તે સોંપતા હોય છે અને ત્યારબાદ જે નવા ધારાસભ્યોની પસંદગી મંત્રીમંડળ માટે કરવામાં આવી હોય તેમની યાદી પણ સાથે સુપરત કરવામાં આવે છે અને બીજા દિવસે જ્યારે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થાય છે ત્યારે તમામ જે નવા ધારાસભ્યો છે તેઓ મંત્રીમંડળના શપથ ગ્રહણ કરવા માટે સમારોહમાં પહોંચતા હોય છે અને આવતીકાલે પણ આ જ જે ઘટનાક્રમ છે તે આકાર લેશે। હાલ વાત કરીએ તો જે બેઠક છે તે પૂર્ણ થઈ છે મંત્રીમંડળની અને મુખ્યમંત્રીએ તમામ જે મંત્રીઓ છે તેમના રાજીનામા લઈ લીધા છે। વાત કરીએ રાજ્યપાલની તો રાજ્યપાલ હજુ પણ તેમના પ્રવાસ પર છે, ત્યાંથી પરત આવી રહ્યા છે ગુજરાત તરફ અને આજે રાત્રે 8 વાગ્યે રાજ્યપાલ જે છે તે ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યારબાદ 9 વાગ્યે જે બેઠક છે તે તેમની યોજાશે। મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક થશે જેમાં મુખ્યમંત્રી જે મંત્રીઓના રાજીનામા લેવાયા છે તેમની યાદી સોંપશે અને સાથે સાથે જે નવા ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે મંત્રીમંડળ માટે, નવી કેબિનેટ માટે, તેમના જે નામ છે તેમની પણ યાદી તેઓ સુપરત કરશે અને તે અંતર્ગત આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં જે આ નવા ધારાસભ્યોની જેમને પસંદગી કરવામાં આવી છે તેમને ઉપસ્થિત રાખવામાં આવશે। મહત્વપૂર્ણ છે એક જે લેટેસ્ટ ન્યૂઝ સામે આવી રહ્યા છે તોરલ, કે આવતીકાલે જે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલના જે શપથ સમારોહ છે તેમાં મહત્વપૂર્ણ છે કે આ ત્રણેય જે કેન્દ્રીય નેતૃત્વ છે તેઓ આવતીકાલે આ શપથ સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે। મહાત્મા મંદિર ખાતે આ સમારોહ આયોજિત થયો છે અને તેની જે તૈયારીઓ છે, તડામાર તૈયારીઓ અત્યારે પણ મહાત્મા મંદિર ખાતે ચાલી રહી છે। લગભગ 3000થી વધુની જે મેદની છે તે આ સમારોહની સાક્ષી બનશે કેમ કે ભાજપ તરફથી જે હાલ તામઝામ તૈયાર કરવામાં આવ્યો છે તે મુજબ આવતીકાલે મોટા પાયે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ ઉપસ્થિત રહેવાના છે।
અને સાથે સાથે જ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલ જે છે તેઓ પણ હાજરી આપવાના છે. જેપી નડ્ડા અને અમિત શાહ પહોંચી ચૂક્યા છે. અમિત શાહ જે છે તે આજે રાત્રે અહીંયા અમદાવાદ ખાતે તેમનું આગમન થશે અને જેપી નડ્ડા જે છે તેઓ આજે સાંજે 7 વાગ્યા પછી અહીંયા પહોંચી રહ્યા છે. મહત્વનું છે તોરલ કે વધુ એક જે ખબર મળી રહ્યા છે તે મુજબ જેપી નડ્ડા જ્યારે સાંજે 7 વાગે અહીંયા ગુજરાત ખાતે પહોંચશે ત્યારે વધુ એક વખત બેઠકોનો દોર જે છે તે શરૂ થવાનો છે. કેમ કે જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે ચોક્કસપણે જે મંત્રીઓને પડતા મૂકવામાં આવનાર છે તેમનામાં ક્યાંક નહીં ને ક્યાંક જે અસંતોષની લાગણી છે તે વ્યાપેલી જ હશે. પણ સાથે સાથે જે નવા લોકોને સ્થાન આપવાનું છે અને જે પ્રક્રિયા કરવાની છે તેમાં જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને સાથે સાથે જે સુનિલ બંસલ રાષ્ટ્રીય મહામંત્રી અહીંયા પહોંચ્યા છે તેમની ઉપસ્થિતિ મહત્વપૂર્ણ રહેશે અને સમગ્ર પ્રક્રિયા જે છે તે સુનિલ બંસલ તરફથી કરવામાં આવનાર છે. તેમની ઉપસ્થિતિમાં જે આ સમગ્ર સમારોહનું જે કામગીરી છે તે હાથ ધરવાની છે. એટલે આજે મોડી રાત્રિ સુધીમાં લગભગ મોટા ભાગના જે ધારાસભ્યો છે તેમને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવશે આવતીકાલના સમારોહમાં ઉપસ્થિત રહેવાની અને જે નવા ચહેરાઓ જે યંગ બ્રિગેડનો સમાવેશ થવા જઈ રહ્યો છે તેમને આજે મોડી રાત્રિ સુધીમાં જે મેસેજ છે તે મળી જશે અને તેના આધારે આવતીકાલે તેઓ આ શપથ સમારોહમાં હાજરી આપશે શપથ લેવા માટે થઈને. સોનલ, આ પહેલા પણ એક વખત એવું થઈ ચૂક્યું છે ગુજરાત રાજકારણમાં આપણે જોઈ ચૂક્યા છે, તેમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં આ રીતે જોઈ ચૂક્યા છે કે આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધું હોય અને આખું મંત્રીમંડળ બદલાઈ પણ ગયું હોય. અત્યાર સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેટલાક નવા મંત્રીઓને સ્થાન મળશે, કેટલાક નેતાઓ એવા હશે કે જે પડતા મુકાશે, મંત્રીપદ તેમની પાસેથી જશે. પરંતુ હવે જે રીતે ચિત્ર બની રહ્યું છે, શું લાગી રહ્યું છે, હવે શું થઈ શકે છે કાલે? તોરલ, જે અગાઉના મંત્રીમંડળની વાત કરી પણ મહત્વપૂર્ણ છે કે અગાઉ જે સમૂળગી સરકાર છે તે મોદી શાહની જોડી એ બદલી હતી. એક નવો જ પ્રયોગ અહીંયા ગુજરાત સરકારમાં કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત એકમાત્ર મુખ્યમંત્રીનું રાજીનામું લેવામાં આવ્યું હતું વિજયભાઈ રૂપાણીનું. અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકેનું રાજીનામું લેવાતા સમગ્ર સરકાર જે છે તે લગભગ બરખાસ્ત જેવી જે કહી શકાય કે ગણી શકાય તે પ્રકારનું જે સ્ટેટસ છે તે ઊભું થયું હતું. અને પરિણામે આ વખતે જે મંત્રીમંડળ વિસ્તરણની વાત છે તો તેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે યથાવત છે અને તેમણે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે. અને આજે જો અમે અત્યારે સચિવાલય ખાતે છીએ, સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છીએ અને અહીંયાની પરિસ્થિતિની હું આપને વાત કરું તોરલ તો અહીંથી કેટલાક મંત્રીઓની ચેમ્બર જે છે તે ખાલી થઈ રહી છે. ખાસ કરીને જે મંત્રીઓની વિદાય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. એટલે કે જ્યારે રાજીનામા સંદર્ભની બેઠક થઈ ત્યારે તેમને જણાવી દેવામાં આવ્યું હશે કે હવે તેમને લેવામાં આવે છે કે નહીં, આગળ તેમને કન્ટિન્યુ કરાવવામાં આવે છે કે નહીં. અને તેના ભાગરૂપે જે મંત્રીઓને મેસેજ મળી ચૂક્યા છે તેમની જે ચેમ્બરો છે તે ખાલી થઈ રહી છે. જેમાંના એક છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ. લાંબા સમયથી જે ચર્ચા ચાલી રહી હતી તેમને પડતા મૂકવામાં આવે કેબિનેટમાંથી તેવી એક ચર્ચા, તેમનું નામ જે છે તે ચાલી રહ્યું હતું અને તે અંતર્ગત જે કારણ સામે આવ્યું હતું તે એ હતું કે તેમની જે નાદુરસ્ત તબિયત છે તેના કારણે થઈને તેમને આગળ કેબિનેટમાં ચાલુ રાખવામાં નહીં આવે તેવી જે વાત સામે આવી હતી. તેના ભાગરૂપે આજે તેની સાબિતી લગભગ ગણી શકાય. કેમ કે જે પ્રકારે અત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલની ચેમ્બર ખાલી કરવામાં આવી રહી છે, તમામ તેમનું ઓફિસમાં રખાયેલું રાજ રચેલું અને તેમના ફોટોગ્રાફ, નરેન્દ્ર મોદી સાથેના કૃષિમંત્રીના ફોટોગ્રાફ સહિતની જે ચીજ વસ્તુઓ છે તે તમામ બહાર લઈ જવામાં આવી રહી છે, સામાન બહાર લઈ આવવામાં આવી રહ્યો છે. અને જે રીતે અહીંયા સચિવાલય ખાતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે એ જ પ્રકારે જે પ્રકારની સ્થિતિ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છે, જે રીતે ચેમ્બર્સ ખાલી કરવામાં આવી રહી છે તેવી જ રીતે બીજી વાત કરીએ તો જે પ્રથમ માળ છે જ્યાં 5 ટોટલ ચેમ્બર આવેલી છે, જેમાંથી 2 ચેમ્બર જ્યારથી હાલનું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ખાલી હતી. પ્રથમ માળ ઉપર 3 મંત્રીઓની ચેમ્બર આવેલી છે, ભાનુબેન બાબરિયા સહિત અને કનુભાઈ દેસાઈ સહિત 3 મંત્રીઓની જે ચેમ્બર છે તે પ્રથમ માળે આવેલી છે. એ 3 ચેમ્બર એક સાઈડ છે અને બીજી બાજુ જ્યાં 2 ચેમ્બર્સ આવેલી છે જે લાંબા સમયથી આ વર્તમાન મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એ બંને ચેમ્બર ખાલી હતી. એ બંને ચેમ્બરને સાફ સફાઈ કરાવવાની જે કામગીરી છે તે આજે ચાલી રહી છે અને તે અંતર્ગત આરએનબીને સૂચના આપવામાં આવી છે. આરએનબીના જે કર્મચારીઓ છે તેઓ અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે. આખી જે બંને ચેમ્બરો છે તેને સજાવવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે કેબિનેટ કક્ષાના 2 નવા મંત્રીઓનો ઉમેરો ચોક્કસપણે
થવા જઈ રહ્યો છે આ નવા મંત્રીમંડળમાં અને જે કેબિનેટનું કદ છે તે પણ વધવાની જે ચોક્કસપણે સંભાવના છે તે હાલના તબક્કે લાગી રહી છે. હાલનું જે કદ છે તે 17નું છે તે વધીને 21 થી 23 સુધીનું જે કદ છે મંત્રીમંડળનું તે થઈ શકે છે. જે પ્રકારની બેઠક વ્યવસ્થા સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે છે, ઓફિસોની ફાળવણી જે છે તે જોતા એ ફાળવણીની વ્યવસ્થા જે છે તે અંતર્ગત જોતા એવું લાગી રહ્યું છે કે 21 થી 23 મંત્રીઓનો સમાવેશ નવા મંત્રીમંડળમાં ચોક્કસપણે કરવામાં આવી શકે છે. એટલે કે મંત્રીમંડળનું કદ જે છે તે વધારવામાં આવી શકે છે. સાથે સાથે જ જે ડેપ્યુટી સીએમ પદની વાત કરીએ તો એ પણ એક એવી ચર્ચા ચાલી રહી છે કે આ વખતે ડેપ્યુટી સીએમનું પદ જે છે તે પણ આગળ કરવામાં આવી શકે છે અને જે નવા ચહેરાઓ છે, જે યુવા ચહેરાઓ છે તેમનો સમાવેશ આ વખતના મંત્રીમંડળમાં થઈ શકે છે તેવી પણ અટકળો હાલ ચાલી રહી છે. બિલકુલ, અપડેટ્સ માટે ફરીથી જોડાઈશું સોનલ. ધન્યવાદ તમામ જાણકારી માટે. તો ખૂબ જ મોટા સમાચાર જે સામે આવ્યા, મુખ્યમંત્રી દ્વારા જાણકારી જે સામે આવી રહી છે, તેમના તરફથી જે જાણકારી સામે આવી રહી છે, તમામ મંત્રીઓ પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા. મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામાની જે જાણકારી છે તે મંત્રી પદ બાદના તમામ જે નેતાઓ છે તેઓ હવે રવાના પણ થઈ ચૂક્યા છે અને રાજ્યપાલને એ તમામ હવે રાજીનામા સુપરત કરાશે અને નવી યાદી પણ આપવામાં આવશે. ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંત્રીમંડળ વિસ્તરણ વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલની વિદાય હવે નિશ્ચિત માનવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલી કૃષિમંત્રીની ઓફિસ ખાલી કરાઈ. રાઘવજી પટેલની નાદુરસ્ત તબિયતને કારણે અનેક સમયથી આ અટકળો ચાલી રહી હતી અને તેની વચ્ચે હવે આ નિશ્ચિત માનાઈ રહ્યું છે. નવા મંત્રીમંડળમાં તબિયતના કારણોસર તેમનો સમાવેશ નહીં કરવામાં આવે તે હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે. મંત્રીમંડળ વિસ્તરણના ખબરની વચ્ચે એક વાત નિશ્ચિત છે કે જે વર્તમાન મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં પણ આવી શકે છે. હાલ અમે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ચેમ્બર ખાતે છીએ, ઓફિસ ખાતે છીએ, જોઈ શકાય છે રાઘવજી પટેલને ત્યાંથી જે સામાન છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે નવા મંત્રીમંડળ વિસ્તરણની અને નવી કેબિનેટની ઘોષણાની તૈયારીઓ હોય ત્યારે એ પહેલા જે મંત્રીઓની પડતા મૂકવામાં આવનાર છે, જેમની વિદાય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, તેવા મંત્રીઓની જે ચેમ્બર્સ છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમની ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે નિશ્ચિતપણે નવી કેબિનેટમાં સ્થાન નહીં મેળવે તેવી એક અટકળ ચાલી રહી હતી અને આવી અટકળો વચ્ચે જ હાલ જે મંત્રીની ચેમ્બર છે તે ખાલી કરવામાં આવી રહી છે. એના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જે ફોટોગ્રાફ્સ છે કૃષિ મંત્રીના અને સાથે સાથે જ તેમના જે અન્ય સુશોભનની જે વસ્તુઓ છે, આ તમામ જે વસ્તુઓ છે તે મેઇન જે તેમની મુખ્ય ચેમ્બર છે ત્યાંથી ખાલી કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે તેમનું ટેબલ પણ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે જ કબાટ જે છે તે જેમાં ફાઇલોના ઢગલા પડ્યા રહેતા હતા અગાઉ, તેને પણ હવે ખાલી કરવામાં આવી રહ્યા છે. એટલે ચોક્કસપણે એવું માની શકાય હાલના તબક્કે કે જે પ્રકારે નવા મંત્રીમંડળના આકાર લેવાની જે ગતિવિધિ છે તે શરૂ થઈ ચૂકી છે, ત્યારે હવે નવા મંત્રીમંડળમાં નવી કેબિનેટમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને લગભગ સમાવેશ નહીં કરવામાં આવે તેવું હાલના તબક્કે કહી શકાય. કેમ કે જે પ્રકારે અત્યારે ચેમ્બર ખાલી કરાવવામાં આવી રહી છે એ વાત નિશ્ચિત બની ચૂકી છે કે હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલની જે વિદાય છે તે નિશ્ચિત છે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સુનિલ ટીવી 13 ગાંધીનગર.